અને પ્રકૃતિનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કોણ છે? કુદરત. બનાવનારે એ, ચલાવનારે એ અને અંત લાવનારે. એટલે જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ સાથે આજે મારે એટલે પ્રતિષ્ઠિત આત્મા, મૂળ આત્માએ તો લેવા દેવા નથી, પણ પ્રતિષ્ઠિત આત્માએ પણ સૈદ્ધાંતિક રીતે લેવા દેવા. માટે પ્રકૃતિના કોઈ પણ ભાગને મારું માનવું, કરતાપણું, માલિકીપણું, ભોગતાપણું એ અજ્ઞાન. પ્રકૃતિ માને અજ્ઞાન નહીં, પણ પ્રકૃતિની ક્રિયાઓને પ્રતિષ્ઠિત આત્મા માને એ અજ્ઞાન. એ પ્રતિષ્ઠિત આત્માને પુરુષાર્થ કરવો હોય મુક્તિના માર્ગનો, તો મન, વચન, કાયાની બધી જ અવસ્થાને માત્ર કુદરતી રચના જોવાની છે. એમાં સુધારવાનું, બદલવાનું, ફેરવવાનું, માફી માંગવાનું એ સબ્જેક્ટ આવતા. અઘરું છે કે સહેલું છે? સમજાય છે? કુદરતી રચના જોવાનું, અને બીજું કુદરતી રચના જોવાનું અને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક ભાવ કરવાના, અને શુદ્ધાત્મા છું એવો નિશ્ચય કરવાનો. આ બધું કોણે કરવાનું? પ્રતિષ્ઠિત. હું શુદ્ધાત્મા છું, ચેતન છું, અવિનાશી, અનંત શક્તિ વાળો છું, એ નિશ્ચય કોણ કરે? પ્રતિષ્ઠાત્મા. મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયકની ભાવના કોણ કરે? પ્રતિષ્ઠાત્મા. મન, વચન, કાયની અવસ્થામાં તમને કુદરતી રીતના કોણ જુએ? પ્રતિષ્ઠિત આત્મા. અને મૂળ આત્મા શું છે? કેટાલિસ્ટ. આમાં ગૂંચવાડો થાય એવું ક્યાં છે? પણ લોકોને હું 52 ને મંગળદાસ 6 મહિનાની 6 વર્ષથી સમજાતું નથી. ના સમજાય. આટલું સીધું સાધું છે તો ગોળ 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 કરે. સમજાય છે? સીધી વાતને એવી ટ્વિસ્ટ કરી નાખી, અને ટ્વિસ્ટ કરીને પ્રોજેક્ટ કરે કે એ કન્ફ્યુઝ ને સાંભળનારા કન્ફ્યુઝ. સમજાય છે? કારણ કે તમે 3 વસ્તુના ડિવિઝન ક્લિયર કરતા. સમજાય છે? પ્રતિષ્ઠિત આત્મા એ પુરુષાર્થ કરે છે અને પ્રકૃતિ એ પુરુષાર્થ કરે છે એવું કે છે નહીં? બે કરે છે, બે કરે છે. પ્રતિષ્ઠિત આત્મા અને પ્રકૃતિ બે પુરુષાર્થ કરે છે. તો